Hello friends, today we will discuss the concept of single inheritance in Java. તો concept implement કરવા માટે my eclipse open કરી લે, file menu માં જઈને new java project અને જે coding environment આવે છે ત્યાં as a multi-line comments આપણે definition specify કરી દઈએ કે આ પ્રોગ્રામ છે એ શેના માટે આપણે implement કરીએ છીએ. તો define a class company having data member, company code and company name. Define get company method to initialize data members. Define derived class department having data members, department number and department name. Define get dpt method to initialize data members. Also define show method to display all information. Create object of derived class and invoke methods. તો સિંગલ ઇનહેરિટન્સમાં જનરલી એક બેઝ ક્લાસ હોય અને એક ડિરાઇવ ક્લાસ હોય. તો ડેફિનેશન પ્રમાણે ફર્સ્ટ આપણે બેઝ ક્લાસ બનાવવાનો છે કંપની. તો ક્લાસ કંપની અને આ ક્લાસની અંદર આપણે બે ડેટા મેમ્બર સ્પેસિફાય કરવાના છે, કંપનીનો કોડ અને કંપનીનું નેમ. તો ડેટા ટાઈપ વી કેન ટેક કંપની કોડ માટે ઇન્ટીજર લઈ શકાય અને કંપનીના નેમ માટે વી કેન ટેક સ્ટ્રિંગ ડેટા ટાઈપ્સ. તો બે વેરિયેબલ ક્લાસના આપણે સ્પેસિફાય કરી દઈએ, ઇન્ટીજર કંપની અંડરસ્કોર કોડ અને સ્ટ્રિંગ કંપની અંડરસ્કોર નેમ. બરાબર. હવે આ બંને ડેટા મેમ્બર ઇનિશિયલાઇઝ કરવા માટે ડેફિનેશનમાં આપણને આપેલું છે મેથડનું નામ ગેટ અંડરસ્કોર કંપની. તો મેથડ ડિફાઇન કરી દઈએ void get underscore company and within parenthesis two parameter integer code comma string name. અને આ જે બે આર્ગ્યુમેન્ટ્સ આપણે આપેલી છે રાઈટ, એ આર્ગ્યુમેન્ટ્સ થી હવે આપણે કંપની કોડ અને કંપની નેમ છે ઇનિશિયલાઇઝ કરી શકીશું. તો કંપની અંડરસ્કોર કોડ ઇઝ ઇક્વલ ટુ કોડ એન્ડ કંપની અંડરસ્કોર નેમ ઇઝ ઇક્વલ ટુ નેમ. હવે આપણો બેઝ ક્લાસ બની ગયો. આના ઉપરથી આપણે ડિરાઇવ ક્લાસ બનાવવાનો છે અને ડિરાઇવ ક્લાસનું નામ આપણને આપેલું છે ડિપાર્ટમેન્ટ. તો ક્લાસ ડિપાર્ટમેન્ટ અને ડિરાઇવ ક્લાસ બનાવવા માટે સ્પેશિયલ કીવર્ડ યુઝ થશે એક્સટેન્ડ, અને એક્સટેન્ડ કીવર્ડ પછી આપણે બેઝ ક્લાસનું નામ લખી દેવાનું છે. આપણો બેઝ ક્લાસ છે એ કંપની છે અને ડિરાઇવ ક્લાસની અંદર હવે આપણે પાછા બે ડેટા મેમ્બર લેવાના છે, એક તો ડિપાર્ટમેન્ટનો નંબર અને સેકન્ડ ડિપાર્ટમેન્ટનું નેમ. તો બોથ વી કેન ટેક એઝ અ ઇન્ટીજર એન્ડ એઝ અ સ્ટ્રિંગ. વન ડિપાર્ટમેન્ટ નંબર એઝ અ ઇન્ટીજર એન્ડ ડિપાર્ટમેન્ટ નેમ એઝ અ સ્ટ્રિંગ. તો બે વેરિયેબલ્સ આપણે ડિફાઇન કરી દીધા, ડિક્લેર કરી દીધા અને હવે એ વેરિયેબલને ઇનિશિયલાઇઝ કરવા માટે get dpt નામની મેથડ બનાવવાની છે. તો void get dpt અને ફર્સ્ટ પેરામીટર ઇન્ટીજર n, સેકન્ડ પેરામીટર સ્ટ્રિંગ ડિપાર્ટમેન્ટ નેમ માટે dnm. તો હવે અહીંયા get dpt મેથડથી આપણે dno ઇઝ ઇક્વલ ટુ n ઇનિશિયલાઇઝ કરી દેશું અને dname ઇઝ ઇક્વલ ટુ dnm થી ઇનિશિયલાઇઝ કરી દેશું. Now according to the definition, to print all these values as the output, we are supposed to define show method. તો show method આપણે ડિફાઇન કરીએ ડેફિનેશનમાં કીધું છે એ પ્રમાણે, અને જે આપણી પાસે વેલ્યુ છે કંપનીનો કોડ, કંપનીનું નેમ, ડિપાર્ટમેન્ટનો નંબર અને ડિપાર્ટમેન્ટનું નેમ વેરિયેબલ છે એની વેલ્યુ એઝ એ આઉટપુટ પ્રિન્ટ કરી દઈએ. system.out.println કંપની કોડ કોલોન પ્લસ જે આપણું વેરિયેબલનું નામ હતું કંપની અંડરસ્કોર કોડ. Likewise, we can print the name of the company by using system.out.println statement. તો જસ્ટ વેરિયેબલનું નામ ચેન્જ કરીએ અને મેસેજ ચેન્જ કરીએ. નેક્સ્ટ પ્રિન્ટ ધ ડિપાર્ટમેન્ટ નંબર એઝ એ આઉટપુટ. તો અહીંયા પણ વેરિયેબલ નેમ આવી જશે dno અને મેસેજ પણ આપણે ચેન્જ કરી દઈએ બીકોઝ વી આર પ્રિન્ટિંગ ધ નંબર ઓફ ડિપાર્ટમેન્ટ. તો વી કેન સે ડિપાર્ટમેન્ટ નંબર અને લાસ્ટ ડિપાર્ટમેન્ટનું નેમ એ પણ આપણે પ્રિન્ટ કરી દઈએ system.out.println ડિપાર્ટમેન્ટ નેમ કોલોન ડબલ કોટ કમ્પ્લીટ પ્લસ ડી નેમ.
હવે જનરલી ઇનહેરિટન્સના કન્સેપ્ટમાં ઓબ્જેક્ટ છે એ લાસ્ટ ડિરાઇવ ક્લાસ હોય એનો બનાવવાનો થાય. ઓકે, તો અત્યારે તો સિંગલ ઇનહેરિટન્સ છે, બેઝ ક્લાસ છે. તો આપણી પાસે ડિરાઇવ ક્લાસ છે ડિપાર્ટમેન્ટ, એનો એક ઓબ્જેક્ટ બનાવી દઈએ ડિપાર્ટમેન્ટ ઓબીજે ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ડિપાર્ટમેન્ટ. અને હવે આપણી પાસે 3 મેથડ છે, એક બેઝ ક્લાસમાં છે અને 2 ડિરાઇવ ક્લાસમાં છે. એ ત્રણ મેથડ અહીંયા ઓબીજે ઓબ્જેક્ટથી કોલ કરી શકાય. તો ફર્સ્ટ ઓબીજે ડોટ ગેટ કંપની, કંપનીનો કોડ આપી દઈએ અને કંપનીનું નેમ આપી દઈએ એઝ અ પેરામીટર. સેકન્ડ આપણી મેથડ કોલ થશે જે આપણે ડિરાઇવ ક્લાસમાં બનાવેલી છે એ ઓબીજે ડોટ ગેટ અંડરસ્કોર ડીઈપીટી, ડિપાર્ટમેન્ટનું નંબર અને ડિપાર્ટમેન્ટનું નેમ એઝ અ પેરામીટર વી આર સપોઝ ટુ સ્પેસિફાય. તો અહીંયા આપણે ડિપાર્ટમેન્ટ નંબર 1 અને ડિપાર્ટમેન્ટનું નેમ પ્રોડક્શન એવું પેરામીટર તરીકે આપી દીધું. સ્ટ્રિંગ વેલ્યુ ઓલવેઝ ડબલ કોટમાં પાસ કરવાની એઝ અ પેરામીટર. અને હવે શો મેથડ કોલ કરીએ તો આ જે આપણે 4 અલગ અલગ વેલ્યુ સ્પેસિફાઈ કરેલી છે એ એઝ એ આઉટપુટ પ્રિન્ટ થઈને આપણને મળી જશે. તો કંપની આપણો બેઝ ક્લાસ છે, ડિપાર્ટમેન્ટ આપણો ડિરાઇવ ક્લાસ છે અને બેઝ ક્લાસ અને ડિરાઇવ ક્લાસની મેથડ આપણે ડિરાઇવ ક્લાસના ઓબ્જેક્ટ થ્રો એક્સેસ કરેલી છે. ડિરાઇવ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવી લીધો અને ત્રણેય મેથડ કોલ કરી દીધી. ઓકે, તો આ રીતે આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. તો આ રીતે આપણે ડિરાઇવ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવીને 3 મેથડ કોલ કરી શકીએ અને સિંગલ ઇનહેરિટન્સનો કન્સેપ્ટ આ રીતે ઇમ્પ્લિમેન્ટ થાય. થેન્ક યુ.